अरे आ कौन अंकल बैठा छे इतनी सर्दी में, इतनी ठंडी में यहाँ? આપ યહાં બેઠા છો ઇતની ઠંડમાં? કહી જાવું છે આપને? અમે મૂકી દઈશું. તો શુક્રગુજાર છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે. હજી સુધી આપ સેલ્ફ से કનેક્ટેડ નથી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, આપ કનેક્ટ થઈ શકો છો. આમ દોસ્તો, રિશ્તાઓ યા તો રિશ્તાઓ તાકાત બને છે યા તકલીફનો સબબ બને છે. હવે રિશ્તા કોઈ બી થઈ શકે છે, ખૂનના રિશ્તા, બીજા જજ્બાતના રિશ્તા, પણ કભી કભી એમ દેખવામાં આવે છે કે ખૂનના રિશ્તા તકલીફનો સબબ બની જાય છે અને બીજા અજનબી રિશ્તા आपनी ताकत आपको सपोर्ट बने. ये उन्वान पर एक बेहतरीन हार्ट टचिंग स्टोरी है. देखो, शेयर करजो केम के एक मोटो मैसेज है कि दुनिया में जो भी है इंसानियत है, प्यार है और जज्बात है, जेनो अदर, जेनो इंसाफ, जेनो अजर खुद आपे है. ज़्यादा से ज़्यादा शेयर करजो, लाइक करजो, कमेंट्स करजो. दोस्त हजी सुधी सब्सक्राइब नहीं करो, सब्सक्राइब करजो. शुक्रिया दोस्तों. आखिर तमारू ड्रीम पूरो થઈ ગયો, તમારું મહેલ બની ગયું. મારું નહીં બુરહાનુદ્દીન, બલ્કि अपना બેવેનું. ખુદા તમને ઘણી તરક્કી આપે અને દુનિયાની દોલત સે માલામાલ કરે. આમીન. અરે જાન, મારી દોલત તો તમે છો. તમારી આ પ્યારી સ્માઇલ તો કરોડોની છે. બસ એક જ ચીજની કમી છે. આઈ નો, પણ આ કમી મેં કેવી રીતે પૂરી કરું? મારા માં અને બાવા તો બચપનમાં જ ગુજરી ગયા હતા. હા બુરહાનુદ્દીન, મારા અમ્મી અબ્બા નથી. ચલો, અમ્મી તો મોટી એજ તક હતા, પણ અબ્બાને તો બચપનમાં જ ખોઈ દીધા था. मैं हमेशा सोचती थी मैं कोई एहवा बंदा से शादी કરીશ જેના અમ્મી અબ્બા હશે અને મેં એની બેટી બનીને માં અને બાવાનું પ્યાર હાસિલ કરીશ. પણ નસીબ દેખો, પ્યાર બી થયું તો તમારા સાથે. ચલો કંઈ નહીં, કોઈ ને કોઈ કમી લાઈફમાં હોય જ છે. માશા અલ્લાહ, આપના શાદીના 10 વર્ષ થઈ ગયા. ચલો લોંગ ડ્રાઈવ પર ચલીએ, આજે આઈસ્ક્રીમ ખાઈશું. હા ચલો. લો, આવી ગયા તમારા ફેવરેટ આઈસ્ક્રીમની શોપ પર. કમાલ છો યાર, ઇતની ઠંડમાં આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાવાના અસલી મજા ઠંડમાં જ છે બાબુ. અરે આ कौन अंकल बैठा છે इतनी सर्दी में, इतनी ठंडी में यहाँ, અને इतનું सामान भी છે. અંકલ, આપ યહાં બેઠા છો ઇતની ઠંડમાં? કહી જાવું છે આપને? અમે મૂકી દઈશું. કઈ રેલવે સ્ટેશન યા બસ સ્ટોપ? કहाँ જાવું છે? यहाँ कोई ग्वारी नहीं आवे. यहाँ वेट करवा से कोई फायदो નથી. आपने कहाँ जाऊ છે अंकल? बताविए. बतूल बार बार पूछ ही रहा था, पर ये अंकल कहीं बोल ही होता रहा. बतूल ये घना ज प्यार से पूछू, इतना प्यार से पूछवा पर ये बावाजी भड़ा गला से बोला, દીકરા, કहाँ જાવું છે આ તો ખબર નથી, પણ કहाँ નથી જાવું ये ખબર છે. बेवे एकदम शॉक થઈ ગયા. अंकल, ठंड घनी છે. चलो वहाँ चलीने चाय पी લઈએ, फिर વાતો કરીશું. અંકલને શાયદ ચાય પીવું હતું. એ મના ના કીધું. એ ઉઠીને ઊભા થઈ ગયા. બુરહાનુદ્દીન એના સામાનને લઈને સાથે ચલવા લાગા. દુકાન સે બેવેએ ચાય લીધી, સાથે બિસ્કિટ ભી. સગલા ચાય પીવા લાગા. सर्दीમાં ચાયની ગરમ ગરમ ચુસ્કી अच्छी લાગી રહી थी. અચાનક અંકલ બોલા, દીકરા, તમારું નામ શું છે? અંકલ, મારું નામ બતુલ છે. આ મારા હસબન્ડ છે બુરહાનુદ્દીન. રબ્બુલ આલમીન તમારા બેવેનું જોડો સલામત રાખે. અંકલ, આપને હવે કहाँ જાવું છે? ખબર નહીં દીકરા, આપ બેવેનું શુક્રિયા ચાય વાસ્તે. દીકરા, મેં સોચી રહ્યો છું કોઈ એવી જગા જાઉં કે જહાં મને કોઈ જોબ આપી દે, કોઈ બી નાની મોટી ખિદમત, તાકે મારી માં બાકી જિંદગી નિકાલી શકું. બેવેને કંઈ સમજમાં ના આવ્યું. આ એજમાં જોબ? આપનું ઘર કहाँ છે? और इतनी रातें आप यहाँ? આપની ફેમિલી? કોઈ ઇશ્યુ હોય તો બતાવો, હમે કોઈ સોલ્યુશન આપશું. બેવેના પ્યાર અને અપનાપનના સબબ એ અંકલની આંખો ભરાઈ ગઈ. દીકરા, મારું નામ હાતિમ છે. રતલામમાં મારી શોપ થી, મોટું બિઝનેસ થયું. ફેમિલીમાં કંઈ કમી નહોતી. મારા પાસે એક દીકરો છે ફિરોઝ, અને દીકરી થી, પણ દીકરી 9 વર્ષના એજમાં ગુજરી ગયા, જેને મેં ઘણો યાદ કરું છું. થોડા વર્ષો બાદ વાઇફ भी गुजरी गया. દીકરાને ઘણા લાડ પ્યાર સે પાલો થો. એની હર ખુશી, હર જીદ પૂરી કીધી. શાદી થઈ ગઈ, એના पे जिम्मेदारी આવી, પણ નજરોમાં બદલાવ भी. जो बच्चों काल तक माँ बाबा ने सबसे ज्यादा प्रायोरिटी આપે છે, શાદી બાદે એકદમ એની પ્રાયોરિટી ચેન્જ થઈ જાય છે. ये दुकान संभालवा लागो.
મેં પણ થોડો બેફિકર થઈ ગયો કે ચલો મેં હવે આરામ કરીશ. મને કહી, અબ્બા આપ શોપ पे ના આયા કરો, આરામ કરો, કામ મેં સંભાળી લઈશ. ધીમે ધીમે એ દુકાન पे પૂરો કંટ્રોલ કરી લીધું. મેં શોપ पे આવવાનું બી કહું તો મના કરી દઈ. એવામાં વચમાં મારી તબિયત થોડી ખરાબ થઈ તો એ શોપ યા બીજા કામ રિલેટેડ મારા સે સિગ્નેચર કરાવતો અને ધીમે ધીમે શોપ, મકાન, બીજી પ્રોપર્ટી સગલી પોતાના નામ કરાવી લીધી એના વાઈફના કહેવા પર. અને બેવેની નજર એકદમ બદલાઈ ગઈ. મને જલીલ કરવા લાગા, બોજ કહેવા લાગા. કોઈ ગેસ્ટ યા મહેમાન આવે તો એના સામને મને જલીલ કરે. કિચનના વાસણ ધોવાનું કહી, સફાઈ કરવાનું કહી. મેં જલાલત બર્દાશ્ત કરતો, શું કરતો, કહા જાતો. પણ આ જલાલતનું પાણી સર સે ઉપર નીકળી ગયું હતું અને હવે વહાં રહેવું મુશ્કેલ થઈ રહ્યું હતું. આજે મારી વહુએ પોતાના ઘરના મેમ્બરના સામને મને ઘણો જલીલ કીધો. બસ મેં મારું સામાન લઈને નીકળી ગયો. ખબર નહોતી કहाँ જવું છે, પણ वो ઘરમાં નથી જવું ડિસાઇડ કરી લીધું હતું. મારો દીકરો દેખતો રહ્યો. એક લફ્ઝ वो બાવા વાસ્તે ના નીકળો જે બાવાના ગોદમાં ચીપકીને ઉંગલી પકડીને ચાલતો હતો, જે બચપનમાં મને જોઈને ખીલી જતો હતો, મારા કંધા पे સવાર થતો હતો. કહા ગયો મારો वो ફિરોઝ, वो માસૂમ બચ્ચો જેની માસૂમ મુસ્કાન મારી જિંદગી थी. અંકલની આંખો સે આંસू तर तर गिरी રહ્યા था. બતુલ અને બુરહાનુદ્દીનની આંખોમાં આંસુ થા અને અફસોસ થયું એવી ઓલાદ પે કે જે મા બાવા પોતાની જાન ગલાવીને, હડ્ડીઓ ગલાવીને ફરજંદોને પાલે છે અને વખતના આ મકામ પે જેવારે મા અને બાવાની એને જરૂરત હોય છે એના પર એવી તાદગી કરે છે. બસ દીકરા, वो ઘરમાં મેં હવે કભી નહીં જાઉં. કઈ બી જગા નાનું મોટું કામ કરી લઈશ, થાળી ડિસ્ટ્રીબ્યુટ કઈ બી કરી લઈશ. वो ઘરમાં નહીં જાઉં. બાવાજી, મેં કોઈને ઓળખું છું. આપનું ગુજર બસર અચ્છે સે થઈ જશે. આપ આવો, મારા સાથે આવો. બેવે હાતિમભાઈને લઈને ઘરે આવી ગયા. અંકલ, આ આપનું રૂમ છે. આપ ફ્રેશ થઈ જઈએ. મેં જમન લગાવી દઉં છું. રૂમ? આ કોનું ઘર છે? ના દીકરા, મને કોઈ એવી જગા જોઈએ જहाँ થોડું ખિદમત જેમ થાળી આપવું યા કંઈ નાનું કામ જहाँ મારું ગુસર બસર થઈ જાય. અંકલ, આ એજ આપના આરામની છે, કામની નહીં. આપ આરામ કરો. આ આપનું ઘર છે અને મેં આપની દીકરી. હવેથી મેં આપને અંકલ નહીં અબ્બા કહીશ. દીકરા, મેં તમારા પે બોજ નથી બનવું ચાહતો. ઉંમરનો આ પડાવ એક એવા ફર્નિચરના મિસલ હોય છે જે ઘરના ડેકોરેશનમાં ડબ્બા જેમ હોય છે, બોજ જેમ હોય છે, સગલાને અખડે છે, પોતાના ફરજંદોને અખરે છે. તો દીકરા, તમને તો મેં ઓળખતો બી નથી. તમારા દિલમાં હમણાં મારા લીએ જજ્બાત છે, રહેમ છે, પણ ધીમે ધીમે તમે મારા સે પરેશાન થવા લાગશો. અંકલ, મેં અક્સર વો ઘરોમાં દેખતી જ્યાં બુઝુર્ગો છે તો મને ઘણું દુઃખ થતું કે મારા ઘરમાં કોઈ બુઝુર્ગ, કોઈ ઠંડો સાયો કેમ નથી. મારા અબ્બા બચપનમાં ગુજરી ગયા. આપને વહાં એવી રીતે બેઠા દેખું તો મને દિલમાં ઘણી તકલીફ થઈ અને અફસોસ એવા ફરજંદો પે. આપમાં મને મારા અબ્બા નજર આવી રહ્યા છે. હાતિમભાઈની આંખોમાં આંસુ થા અને દિલમાં એક પ્યોર અને શિદ્દતની દુઆ. બુરહાનુદ્દીન, મને અરસા બાદ અબ્બા મિલા છે, પણ એ ગેર મહેરમ છે. જે મારા હદમાં છે મેં પૂરી ખિદમત કરીશ. એના ખાવા પીવા, મેડિસિન, રૂમ ક્લિનિંગ અને બીજી ચીજોની. પણ કઈ ખિદમત મેં નથી કરી શકતી એ તમને કરવું છે. श्योर माय प्योर सोल. काश मारा अम्मी अब्बा जिंदा होते तो તમને દેખીને ઘણા ખુશ હોતે. ફિકર ના કરો, મેં એની મારા અબ્બા જેમ ખિદમત કરીશ. અરે અમ્મી, આ અંકલ કોણ છે? દીકરા, ये તમારા દાદાજી છે. વાવ, દાદાજી! મારા સગલા ફ્રેન્ડના દાદાજી છે. મારા નહોતા, હવે મારા પાસે બી દાદાજી છે. દાદાજી, દાદાજી! અમ્મીએ કહ્યું આપ મારા દાદાજી છો. હુસૈનને દેખીને હાતિમભાઈના આંખોમાં પ્યારા આંસુ આવી ગયા. એએ હુસૈનને ગલે લગાવી લીધા. હવે તો હાતિમભાઈને ખુશ રહેવાનો સબબ મિલી ગયો. એ બેવે દોસ્ત બની ગયા.
બતુલ હાતિમભાઈનો ઘણો ખ્યાલ રાખતા અને બુરહાનુદ્દીનભાઈ બી. અને હુસેન દાદાજીની ઉંગલી પકડીને બહાર ગાર્ડનમાં લઈ જતા, કહાનીઓ સુનતા, રિવાયતો સુનતા અને હાતિમભાઈને એને કહાની સુનાવવામાં ઘણા મજા આવતા. ये एक भूली जाता, एक नई दुनिया में चला जाता. दिवस घना જ खूबसूरती से निकली रहा था. हातिम भाई फैमिली में इतना रची वसी गया था कि बतूल या बुरहानुद्दीन भाई कहीं भी जाता तो એનું મન ના લાગતું. બુરહાનુદ્દીન, અબ્બાની તબિયત થોડી નરમ ગરમ ચાલી રહી છે. એને ના હોય તો પૂરું ચેકઅપ કરાવી લો. હા. મને લાગે છે એ કૂચવાય છે. એના ઝહેનમાં એમ છે કે એ લોકો આમ્મા જેટલી ખિદમત કરી રહ્યા છે. મેં હોસ્પિટલના ખર્ચાનો બોજ ના બનું. અરે ના, એની દુઆ પ્યોર સોલની દુઆ છે. દેખો, એના આવવા બાદ મારા કામમાં કમાલનું ફન આવ્યું છે. કોઈ બી નવા પ્રોજેક્ટમાં હાથ નાખું છું, જેમ કે એક મિરેકલ્સ થાય છે, મને મળી જ જાય છે. કિતના કમ નસીબ છે આ અંકલના ફરજંદો, સચ્ચી. સહી છે. હુસેનને બી એવી રિવાયત સુનાવે છે. 1.25 ગ્રામ મને આવીને કહે છે, ના અમ્મી, આ ગલત છે, એમ કરો. બુઝુર્ગોના કલામમાં તો ઉંમરના તજુર્બાની હિદાયત હોય છે. બતુલ ના પાસે કેસ ઘણું છે. મેં સોચી રહ્યો છું પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરું. મારું ડ્રીમ હતું પુણેમાં બંગલો યા પ્લોટ લેવાનું. લાસ્ટ ટાઈમ મુંબઈ જતી વખત એક શેખ સાહેબ મિલા હતા. એ મને સજેસ્ટ કીધું કે પુણેમાં બંગલો યા પ્લોટ લો. પુણે મુંબઈના કરીબ છે, એજ્યુકેશન હબ છે, કુદરતની ખૂબસૂરતી લાયક હિલ સ્ટેશન. અને મને ફ્રેસ્કો રિયલિટીનું નામ સજેસ્ટ કીધું. એ બે મુમીન ભાઈઓ છે, તાહિરભાઈ અને અબ્બાસભાઈ, અને ઘણા જ ફ્રેન્ડ પ્રોજેક્ટ છે. એના પાસે ક્રિસ્ટલ ક્લિયર ટાઇટલ લેન્ડ હોય છે. મેં એના બારામાં શેખ ઇબ્રાહિમથી ઇન્ક્વાયરી નીકાળી તો એ પણ ઘણી જ તારીફ કરી રહ્યા હતા. અને ફ્યુચરમાં એપ્રોક્સ 3 ગુના રિટર્નના ચાન્સ છે. વખતનો કોઈ ભરોસો નહીં. આપના દીકરા વાસ્તે આ એક ફાઇન ઇન્વેસ્ટમેન્ટ રહેશે. એના ફ્યુચર વાસ્તે હર સમજદાર પેરેન્ટને થોડા પૈસા બચાવીને પોતાના ફરજંદોના ફ્યુચર સેફ કરવું જ જોઈએ. આજે જમીનના આ રેટ છે, એના વખતમાં તો આ સગલું લેવું ઘણું મુશ્કેલ રહેશે. દુરુસ્ત કહો છો બુરહાનુદ્દીન. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. એક દિવસ અચાનક હાતિમભાઈની તબિયત ખરાબ થઈ. શું થયું અબ્બા? આપને તેજ બુખાર છે. બુરહાનુદ્દીન, અબ્બાને કિતનો તેજ બુખાર છે. હોસ્પિટલ લઈ ચલો જલ્દી. ના દીકરા, તમે બે મારા लिए ઘણું જ કરી રહ્યા છો. આ હોસ્પિટલ, ફાલતુનો ખર્ચ. ના, મેં અચ્છો થઈ જઈશ. અબ્બા, આપ જીવારસી હમારા લાઈફમાં આયા છો. આપના દુઆની બરકતથી મારું કામ 4 ગુના વધી ગયું છે. અમે ફીલ કરીએ છીએ આપનો આ ઠંડો સાયો કિતનો મુબારક છે હમારા વાસ્તે. અને મેઇન વાત, આપ ये हमारा બેવેની યતીમી દૂર કરી નાખી. બસ આ જ કમી થી લાઈફમાં. બેવે હાતિમભાઈને હોસ્પિટલ લઈ ગયા, પણ એની તબિયતમાં સુધાર નહોતો. ડૉક્ટરે એડમિટ કરવાનું કહ્યું, પણ હાતિમ અંકલીએ ઘરે જવાની જીદ કીધી. એ કભી ઇતની જીદ ના કરે, પણ આજે એના આ જીદના સામને બેવેને ઝૂકવું પડ્યું. અબ્બા, આપ આરામથી સૂઈ જઈએ. કંઈ હોય તો મને અવાજ લગાવી દેજો. યા બુરહાનુદ્દીન આપના પાસે સૂઈ જાય. ના બેટા, ઘણી રાત થઈ ગઈ છે, તમે બે સૂઈ જાઓ. સવારે જીવારે બતુલ રૂમમાં હાતિમભાઈને દેખવાને આયા તો હાતિમભાઈ સબસે વિદા લઈ ચૂકા થા. જો બદન કાલે રાતે ઢકી રહ્યો થો, આજે એકદમ ઠંડો થો અને એના ફેસ પે એક અજીબ સુકૂન થું. બતુલ અને બુરહાનુદ્દીનભાઈ ઘણા દુઃખી થા. એના કફન દફન ત્રીજું બીજું સગલું થઈ ગયું. બતુલ, કિતના દિવસથી અબ્બાનો રૂમ સાફ નથી થયો. તમે આજે સાફ કરાવી દો. બુરહાનુદ્દીન, મને એ રૂમમાં જવાનું મન નથી કરતું. 2 વાર હિંમત કરી, પણ એ ખાલી પલંગ દેખીને કહેતા કહેતા બતુલનું ગલું ભરાઈ આવ્યું અને બુરહાનુદ્દીનભાઈની બી આંખોમાં આંસુ આવી ગયા. સચમુચ રૂમ ઘણું ગંદુ થઈ રહ્યું હતું. હાતિમભાઈ થા દિવાર લગ બતુલ ડેલી રૂમ સાફ કરતા થા. આજે હિંમત કરીને રૂમમાં ગયા, સફાઈ કરવા લાગા, પણ આંસू भी गिरी રહ્યા था. बेडशीट उठावा गया तो पीलोना नीचे एक लिफाफो निकलो. बतूल ये लिफाफो उठायो. लिफाफा पे लिखूं थू बतूल ना लिए. बतूल ये लिफाफो खोलो. एમાં 10-10 રૂપિયાના પુરાના નોટ થા અને એક લાલ કપડામાં એક નાના દીકરીનો સોનાનો પેન્ડન્ટ થો અને એક ખત. ચિઠ્ઠીમાં લીખું થું, બેટા બતુલ, તમે બેવેએ મને જો પ્યાર અને સન્માન આપો, એનો કર્જ
મેં કભી નથી ચૂકાવી શકતો. આ એજમાં બુઝુર્ગો જે વસ્તુની તમન્ના કરે છે પોતાના ફરજંદોથી, वो સગલું તમે બેવે આપું. મને આ વાતની હંમેશા ખુશી રહેશે કે ખુદાએ મને અબ્બા બનવાનું સુખ આપું, ભલે દેર સે આપું. આ ગોલ્ડ પેન્ડન્ટ મારી દીકરી બટુલનો છે. ઇત્તેફાક દેખો, તમારું નામ બી બટુલ છે અને તમે જે વારથી મારી લાઈફમાં આવ્યા, મને લાગુ મારી બટુલ વાપસ આવી ગઈ. वो હોતી તો મારી એમ જ ખ્યાલ રાખતી. આ પેન્ડન્ટ મેં તમને આપી રહ્યો છું અને દીકરા, તમે બેવે મારા ફરજંદો છો. બાવા પે વાજિબ છે પોતાની વિરાસતના વારિસ પોતાના ફરજંદોને બનાવે, પર મારા પાસે કંઈ નથી. પણ મેં એ તમને મારી દુઆઓનો વારિસ બનાવ્યો છે, મારા પ્યારનો વારિસ બનાવ્યો છે. મને યકીન છે કે આ દુઆ ખજાનાઓના દરવાજા ખોલી આપશે અને મારી દુઆ બખ્તર બનીને તમને લોકોને મહેફૂઝ રાખશે. તમે મારા આ દુઆઓના અસલી વારિસ છો. દીકરા, મેં જાઉં છું. તમારા બેવે સે મિલવા પહેલાં મને જીવવાનું મન નહોતું, પણ આજે જવાનું મન નથી. ખુદા તમારા તીનોને હંમેશા ખુશ રાખે, કભી કોઈ વસ્તુની કમી ન થાય. આમીન. દોસ્તો, આ વિરાસત, આ ખજાનાઓ સે મહેરૂમ ન રહેજો. તમારા ઘરમાં ખજાનાની ચાવી છે. અગર તમારા ઘરમાં બુઝુર્ગ છે તો સમજી લો કે ખુદાએ તમને ખજાનાની ચાવી આપી છે. એની ખિદમત કરજો, એનું કભી દિલ ના દુખાવજો. દોસ્તો, નસ્લો તક આની બરકાત અને આ બખ્તર બનીને હિફાજત કરશે. કહાની अच्छी લાગી હોય, હિદાયત अच्छी હોય અને એવા લોકોને ટેગ કરજો, સગલાને ટેગ કરજો, તાકે કોઈ બી બુઝુર્ગ ઘરના અંદર એવી તકલીફ ન ઉઠાવે. શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ્સ કરજો. હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરાયું, સબસ્ક્રાઈબ કરજો. શુક્રિયા દોસ્તો.